નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 2માં ગણિત વિષયમાં પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલોનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. તો પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પહેલું છે કે 3 અસમરેખ બિંદુઓ આપેલા છે. 2 બિંદુઓમાંથી કુલ કેટલી રેખાઓ પસાર થાય? તો વિકલ્પ એમાં આપેલું છે 1, બીમાં આપેલું છે 3, સીમાં આપેલું છે 2 અને ડીમાં આપેલું છે 4. તો જવાબ આવશે બી 3. બીજું, સપ્તકોણના વિકર્ણોની સંખ્યા કેટલી હોય છે? એમાં છે 21, બીમાં છે 42, સીમાં છે 7 અને ડીમાં છે 14. તો જવાબ આવશે ડી 14. 3. આકૃતિ 4.1માં ખૂણાઓની સંખ્યા કેટલી છે? તો એમાં છે 3, બીમાં છે 4, સીમાં છે 5 અને ડીમાં છે 6. તો જવાબ આવશે ડી 6. ચોથો પ્રશ્ન કે એક બહુકોણની બાજુઓની સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. બાજુઓની આ સંખ્યા બે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા જેટલી છે. તો આ બહુકોણના વિકર્ણોની સંખ્યા કેટલી? એમાં છે 4, બીમાં છે 5, સીમાં છે 7 અને ડીમાં છે 10. તો જવાબ આવશે બી 5. હવે પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. તો પાંચમું છે કે આકૃતિ 4.2માં દર્શાવેલા ખૂણાઓમાં સામાન્ય બિંદુઓની સંખ્યા ખાલી જગ્યા છે. તો સામાન્ય બિંદુઓની સંખ્યા 2 છે. હવે છઠ્ઠો, આકૃતિ 4.3માં દર્શાવેલા 2 ખૂણાઓનું સામાન્ય બિંદુ ખાલી જગ્યા છે. તો સામાન્ય બિંદુ એ છે. હવે સાતમી ખાલી જગ્યા, આકૃતિ 4.4માં ખૂણો BAC અને ખૂણો DABમાં સામાન્ય ભાગ ખાલી જગ્યા છે. તો સામાન્ય ભાગ છે AB, કિરણ AB. હવે આઠમી ખાલી જગ્યા, એક કાગળ પર દોરેલા ખૂણાઓની ભુજાઓની લંબાઈ વધારવામાં આવે તો ખાલી જગ્યા ખૂણાનું માપ બદલાતું નથી. તો ખૂણાનું જવાબ આવશે ખૂણાનું. જો રેખા PQ સમાંતર રેખા M હોય તો રેખાખંડ PQ ખાલી જગ્યા રેખા M તો સમાંતર. 2 રેખાખંડ છેદે તો ખાલી જગ્યા બિંદુમાં છેદે. તો જવાબ આવશે 1. હવે 11મી, આકૃતિ 4.5માં આપેલા બધા જ રેખાખંડોના નામ આપો. તો અહીંયા મેં બધા રેખાખંડના નામ લખ્યા છે. રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD, રેખાખંડ DE, રેખાખંડ AE, રેખાખંડ AD, રેખાખંડ AE, રેખાખંડ BD, રેખાખંડ BE અને રેખાખંડ CE. હવે પ્રશ્ન 12, આકૃતિ 4.6માં કેટલા બિંદુઓ દર્શાવેલા છે? તો આકૃતિ 4.6 2 બિંદુઓ, બિંદુ A અને બિંદુ B. હવે પ્રશ્ન 13, આકૃતિ 4.7માં કેટલા બિંદુઓ દર્શાવેલા છે? નામ આપો. તો 5 બિંદુઓ છે. બિંદુ A, બિંદુ B, બિંદુ C, બિંદુ D અને બિંદુ E અને બિંદુ C. હવે 14મું, આકૃતિ 4.7માં કેટલા રેખાખંડ બનશે? દરેકના નામ લખો. તો 4.7માં રેખાખંડ AB, રેખાખંડ BD, AD, રેખાખંડ AE, રેખાખંડ AC, રેખાખંડ BD, રેખાખંડ BE અને રેખાખંડ BC, રેખાખંડ DE, રેખાખંડ DC, રેખાખંડ EC. હવે પ્રશ્ન 4, સૂચના મુજબ કરો. 15મો, આકૃતિ 4.8માં બનતા 15 ખૂણાઓના નામ લખો. તો અહીંયા ખૂણાઓના નામ લખેલા છે. ખૂણો EAD, ખૂણો AEF, ખૂણો EFD, ખૂણો ADE, ખૂણો DFC, ખૂણો DCE, ખૂણો CDF, ખૂણો BEF, ખૂણો BFC, ખૂણો EBF, ખૂણો FBC, ખૂણો FCB, ખૂણો BFC, ખૂણો ACB અને ખૂણો ABC. હવે
16મો આકૃતિ 4.9માં દર્શાવેલ તમામ આકૃતિઓમાં બિંદુઓ અને રેખાખંડના નામ લખો. તો આમાં બિંદુ છે A, B અને C. રેખાખંડ AB, BC અને CA. આમાં બિંદુઓ છે A, B, C અને D. રેખાખંડ AB, BC, CD અને DA. આમાં બિંદુઓ છે A, B, C, D, E અને રેખાખંડ બનશે AB, BC, CD, DE અને EA. આમાં બિંદુઓ છે A, C, F, D, B અને E. રેખાખંડ બનશે AB અને CD અને EF. 17મો પંચકોણ ABCD દોરી તેના બધા જ વિકર્ણો દોરો અને દરેક વિકર્ણનું નામ લખો. તો મેં અહીંયા પંચકોણ ABCD દોર્યો છે. હવે વિકર્ણોના નામ અહીંયા લખ્યા છે અને વિકર્ણોએ દોર્યા છે AC, AD, BD, BE અને CE. અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો આકૃતિમાં આકૃતિ 4.10માં રેખાખંડની સંખ્યા કેટલી છે? એમાં છે 5, બીમાં છે 10, સીમાં છે 15 અને ડીમાં છે 20. તો જવાબ આવશે B 10. બીજું છે આકૃતિ 4.11માં ખૂણો XYZને કઈ રીતે લખી શકાય નહીં? તો ખૂણો Y, ખૂણો ZXY, ખૂણો ZYX કે ખૂણો XYP. તો જવાબ આવશે B ખૂણો ZXY એમ લખી શકાય નહીં. ZXY લખી શકાય નહીં. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. ત્રીજું પંચકોણના વિકર્ણોની સંખ્યા ખાલી જગ્યા છે તો 5. જવાબ આવશે 5. ચોથું એક બિંદુમાંથી ખાલી જગ્યા રેખા પસાર થઈ શકે તો જવાબ આવશે અસંખ્ય. હવે 3 સૂચના મુજબ કરો. છઠ્ઠું આકૃતિ 4.12માં રેખાખંડના નામ આપો. તો રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD, રેખાખંડ DE અને રેખાખંડ AE. છઠ્ઠું આકૃતિ 4.13માં નીચે દર્શાવેલ ખૂણાઓના 3 મૂળાક્ષરોનો ઉપયોગ કરી નામ આપો. તો ખૂણો 1 બરાબર ખૂણો DBC, જે અહીં રહ્યો DB અને C. આ ખૂણો 1 છે. હવે ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર 1 અને 2. તો EB અને C, જે આ બે ખૂણો છે 2 અને 1. હવે ત્રીજો ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર તો ખૂણો AB અને C, જે આમાં ખૂણો 3, 2 અને 1 આવી જાય છે. હવે D ખૂણો CBA ઓછા ખૂણો 1 બરાબર ખૂણો CB અને A ઓછા 1 એટલે કે પહેલો ખૂણો ખૂણો DBC બાદ કરીએ તો કયો ખૂણો બનશે? તો AB અને D. હવે આ 4 માગ્યા મુજબ કરો. 7મું આકૃતિ 4.14 ઉપરથી જવાબ આપો. અહીંયા આકૃતિ આપેલી છે એને તો બહુકોણના શિરોબિંદુના નામ. તો શિરોબિંદુના નામ A, B, C અને D છે. બીજું D બહુકોણની બાજુના નામ. તો અહીંયા બહુકોણની બાજુઓ બનશે AB, BC, CD અને DA અથવા AD. AC અને BD, જે AC અને આ BD વિકર્ણો છે એ આપેલ બહુકોણના ખાલી જગ્યા કહેવાય. તો જવાબ આવશે એ આપેલ બહુકોણના વિકર્ણો કહેવાય. બાળ દોસ્તો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને બીજા એકમના જવાબો તમને આ ચેનલ ઉપરથી મળી રહે.